નમસ્કાર મિત્રો, તમે વકીલ, ડૉક્ટર, સીએ વગેરેનું વિઝિટિંગ કાર્ડ ક્યારેક ને ક્યારેક ક્યાંક તો જોયું હશે, પણ ક્યારેય શિક્ષકનું વિઝિટિંગ કાર્ડ જોયું છે? આપણે ઉતાવળ નથી, મસ્તિષ્ક પર ભાર આપીને શાંતિથી યાદ કરો કે ક્યારેક જોયું છે ખરું? શિક્ષક સમાજ નામના સ્તંભ ઉપર સૌથી ટોચે બેઠો છે. તેની પોતાની ઓળખ એક કાગળની ચબરખીને આશ્રિત નથી. એક શિક્ષકની ઓળખ એનું નોલેજ છે, એની વર્તણૂક છે, એની નિષ્ઠા છે. એને સામાન્ય માણસ અને એક શિક્ષણમાં રહેલો તફાવત તમે ક્યારેક નોંધ્યો છે ખરો? ધૂર્ત બનવાની તુલનામાં બેવકૂફ બનીને પણ સંતોષ માને એ સામાજિક પ્રાણીનું નામ એ જ શિક્ષક છે. પંતુજી શબ્દ શિક્ષક માટે વપરાય છે. ગર્વ કરો કે આપણા માટે ક્યારેય લાંચીઓ, ભ્રષ્ટાચારી કે કામચોર એવો કોઈ શબ્દ વપરાયો નથી. સ્કૂલ એ તો એક ચોક્કસ સ્થળે ઊભી કરેલી ભૌતિક સગવડ છે. સાચી સ્કૂલ તો જે શિક્ષક છે ને એ શિક્ષક જ્યારે શિક્ષણ આપે ને એ શિક્ષકમાં છે. શિક્ષક નથી તો સ્કૂલ નથી, અને શિક્ષક છે તો સ્કૂલ છે. એ વાત આપણે યાદ રાખવી જોઈએ. શિક્ષક શું છે? જાઓ એ લોકોને જોઈ લો કે જેમના જીવનમાં શિક્ષક નથી આવ્યા. શિક્ષક ન હોય ને તો એના પરિણામ કેવા હોય એ આપણે જોઈ શકીએ છીએ. એ જોવું હોય અને એવું જાણવું હોય, એક ગામોનો પ્રવાસ કરો જ્યાં છેલ્લા ઘણા વર્ષોથી સ્કૂલ અથવા તો શિક્ષક નથી. ફિલોસોફર સ્ટોન એટલે પારસમણી ક્યારેય પોતાના સોનાને બનાવી ન શકે, પણ અન્ય લોખંડના ટુકડાને અડકે તો સોનાનું બનાવી શકે એવું કહે છે. ઓલ ટીચર્સ આર ફિલોસોફર્સ સ્ટોન. શિક્ષકના એક અન્ય હિડન ગુણની વાત કરીએ ને તો સરકારી નિયમ મુજબ તેણે તમામ બાળકોની જાતિ, જ્ઞાતિ એ બધું રજિસ્ટરમાં નોંધવું પડે છે. આ વ્યવસાયકારની એક મહાનતા તો જુઓ, એ માત્ર રજિસ્ટરમાં જ નોંધ કરે છે, ક્યારેય એના મગજ કે હૈયામાં એની નોંધ નથી કરતો. એના માટે તમામ બાળકો સરખા છે, એક જ છે. એ બાળક ભલે પછી ધનિકનું હોય, ગરીબનું હોય, કોઈ ઉચ્ચ જાતિનું હોય, નિમ્ન વર્ગનું હોય, એના સાથે તો એ માત્ર વિદ્યાર્થી તરીકે જ વર્તન કરે છે. જો શિક્ષકોએ ક્યારે એવા ભેદભાવ રાખ્યા હોત, એક ગરીબનું બાળક કે કોઈ આ બીજા વર્ગનું બાળક છે એવું હોત, તો ભૂતકાળમાં આપણે જોઈ શકીએ છીએ, ઇતિહાસ ગવાહ છે કે ક્યારેય લાલ બહાદુર શાસ્ત્રી જેવા મહાન માણસો પેદા ન થયા હોત. કેટલાક ધનકુબેરો પોતાની સંપત્તિનું 80% તો કોઈક વધીને 90% દાન કરે છે. એને દાન એમ કહે છે. અને બીજા દિવસે છાપાઓમાં એમની સ્તુતિ જ્ઞાન થાય છે, મોટા મોટા લેખ આવે છે. પરંતુ એક સાચા શિક્ષક પાસે જ્ઞાનરૂપી ધન એ જ ધન હોય છે, અને તે પોતાના વિદ્યાર્થીઓ ઉપર એ ધનનું 100% ન્યોછાવર કરી દે છે. હવે કહો કે આમાંથી મોટો દાનવીર કોણ છે? જે પોતાની 100% સંપત્તિ લૂંટાવી દે છે ને એ મોટો દાનવીર છે. એક ગરીબ માં જ્યારે પહેલી વખત પોતાના બાળકને નિશાળે મૂકવા આવે છે ને ત્યારે એ બાળક રડે છે. માને પણ એમ થાય છે કે આ મારું બાળક અહીં સ્કૂલમાં કેવી રીતે રહેશે. તે વખતે એ સ્કૂલના શિક્ષક તરીકે જે આવી અને એ બાળકનો હાથ ઝાલે છે ને, એની આંખના ઈશારાથી બાળકની માને તમે જતા રહો, અમે સાચવી લઈશું એવું કહે છે, ત્યારે એક અલૌકિક ઘટના બને છે. એ ઘણાને ધ્યાનમાં હશે, તે સમયે એ બાળક એક માની આંગળી મૂકી અને બીજી માની આંગળી પકડે છે. શિક્ષક એટલે માસ્તર, અને માસ્તર એટલે માનું સ્તર. એમને એમ નથી કહેવામાં આવ્યું માસ્તર. માસ્તરને બાકી માસ્તર તો છે જ, બાકી ટીચર પણ હોય છે એવું પણ બનતું હોય છે, પણ એ માસ્તર શબ્દ એ અહીંયા સાર્થક થાય છે. શિક્ષકનું સ્થાન ક્યારેય કોઈ નહીં લઈ શકે, ટેકનોલોજી પણ નહીં. એ અનુભવ બધાને થયો જ છે આપણા કોરોના કાળમાં. ટેકનોલોજી એ બહુ બધું ઊભું કરી શકશે, બુર્જ ખલીફા બનાવી દેશે, પણ હૃદયને ઉજ્જડ રેગિસ્તાન બનાવી દેશે. સારું જીવન જીવવા માટે બંનેનો વિકાસ જરૂરી છે. એજ્યુકેશનથી આપણે એજ્યુકેશનની સાથે મોબાઈલની એપ્લિકેશનો, વિડીયો, ફાઇલો એ બધું છે જ, પણ એ સેવ મમરા છે.
અને એવું સમજો કે સેવ મમરા એ ક્યારેય રોટલી ભાખરી શાકનું સ્થાન ન લઈ શકે, એનાથી ક્યારેય ભોજનનો જે વિકલ્પ છે એ સંતોષકારક ના બની શકે. શિક્ષક કેટલો ભાગ્યશાળી છે, એ દેશના ભવિષ્યના વડાપ્રધાન, ભવિષ્યના કોઈ શ્રેષ્ઠ ડૉક્ટર, ભવિષ્યના કોઈ વૈજ્ઞાનિક, ભવિષ્યના કોઈ પરમવીર ચક્ર વિજેતા સૈનિક, એ બધાનું ઘડતર કરવા માટે એક જ માત્ર જગ્યા છે અને એ છે શિક્ષક પોતે, જે જગ્યાએથી આ બાળકને વર્ગખંડની અંદર શિક્ષણ કાર્ય કરાવે છે.